જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. કેમ છો બધા? મજામાં ને? તો આજે મેં સવારે અથવા સાંજે નાસ્તામાં ખાઈ શકાય તેવા ઘઉંના લોટની સ્ટીક બનાવી હતી. તમે એકવાર બનાવી અને મહિના સુધી તમે ખાઈ શકો છો. એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો તેની માટે 2 કપ જેટલો આપણે ઘઉંનો લોટ લઈ લેવાનો છે. જરૂર મુજબ મીઠું, 1 ચમચી જેટલું મેં અહીંયા કાળા મરીનો ભૂક્કો નાખી દીધો છે અને અડધી ચમચી આપણે અજમાને આવી રીતે મસળીને નાખી દેવાનું. હવે 4 મોટી ચમચી જેટલું મેં અહીંયા તેલ નાખી દીધું છે. તો હવે બધાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે. મસળીને આપણે હાથેથી આવી રીતે મસળીને મિક્સ કરવાનું, જેથી કરીને આપણે આ બધી વસ્તુ એકદમ સરસ રીતે એકબીજામાં ભળી જાય. અને આવી રીતે કરી અને પછી જો તમે હળવા હાથે આવી રીતે મુઠ્ઠી વાળશો ને તો એકદમ સરસ એવા મુઠિયા પડવા જોઈએ, જેથી કરીને આપણો આ ક્રિસ્પી બનશે આપણી આ સ્ટીક. અને જો તમારે આવી રીતે મુઠિયા ના પડતા હોય તો થોડે 1 થી 2 ચમચી વધારે પણ તમે તેલ નાખી શકો છો. હવે થોડું પાણી નાખતું જવાનું છે અને તેનો આપણે કઠણ લોટ બાંધવાનો છે. તો આવું આપણે કઠણ લોટ બાંધવાનો છે. તો હવે આપણે 2 થી 3 મિનિટ એકદમ સરસ રીતે તેને મસળી નાખવાનો છે. તમે જો આવી રીતે બનાવશો ને તો તમારા એકદમ ટેસ્ટી અને પરફેક્ટ જ આ સ્ટીક બનશે, નમકવાળા બનશે અને બધાને ખૂબ જ પસંદ આવશે. તો આવી રીતે આપણે કઠણ લોટ આટલો બાંધવાનો છે. હવે 10 મિનિટ માટે આપણે તેને ઢાંકીને રાખી દઈશું. તો 10 મિનિટ પછી આપણે હળવે હાથે ફરીથી આપણે તેને એકવાર મસળી લેવાનું છે. એક જ વાર આપણે તેને મસળી લેવાનું છે. હવે આપણે અહીંયા મોટા લુવા કરી લેશું. એક સરખા મોટા લુવા કરવાના છે. તો મારે અહીંયા 4 મોટા લુવા બનીને રેડી થઈ ગયા છે. તો તેમાંથી હવે આપણે એક લુવાને લઈ લેવાનો છે અને બીજા બધા લુવાને આપણે ઢાંકીને જ રાખી દઈશું, જેથી કરીને તે લુવા સુકાય નહીં. હવે સાઈડમાં આપણે તેલને પણ ગરમ કરવા રાખી દેવાનું. મીડિયમ ફ્લેમ ઉપર તેલને ગરમ કરવા રાખી દેવાનું અને લુવાનો આપણે ગોળ લુવો વાળી અને તેની મોટી એવી રોટલી બનાવી લેવાની છે, મોટી બનાવી લેવાની છે. આપણે શક્કરપારા બનાવીએ ત્યારે કેવડી મોટી બનાવી છે તેટલી જ મોટી રોટલી આપણે બનાવી લેવાની છે. તો બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં, તેવી આપણે મીડિયમ સાઇઝની રોટલી વણવાની છે. તો જો આવી રીતે વણવાની છે. હવે તેને આપણે મેં અહીંયા પીઝા કટરથી કટ કરેલું છે. તમે આની જગ્યાએ ચાકાથી પણ કટ કરી શકો છો. તો નાના શેપમાં આપણે કટ કરવાનું. તમને ગમે તે શેપમાં આપણે તેને કટ કરી શકો છો. તો આવી રીતે નાના શેપમાં કરવાનું અને થોડા મોટા જ, આપણે શક્કરપારા થોડા નાના બનાવતા હોય પણ આમાં આપણે સ્ટીક બનાવવાની છે એટલે આપણે થોડા મોટા ચાકા પાડી લેવાના છે. અને એક તવીથા વડે જ તેને આપણે કાઢી લેશું. તે એકદમ આસાનીથી તે તવીથા વડે પણ નીકળી જશે. તો જો આવી રીતે તવીથા વડે એક તવીથું લઈ લેવાનું અને એકદમ સરસ રીતે આવી રીતે કાઢી લેવાનું. ભલે એકદમ ચોટી જશે તો પણ કાંઈ વાંધો નહીં આવે. આ ચોટેલી હશે તમારે એકની અલગ નથી કરવાની. હવે આપણે મીડિયમ તેલ આવી જાય, ગરમ થઈ જાય પછી આપણે એકી હારે જ તેમાં નાખી દઈશું અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરીશું. અને આપણે એક ચમચી વડે બિલકુલ પણ તેને પહેલાં નહીં હલાવીએ, એમને જ તે એકદમ છૂટી પડી જશે. જુઓ એકદમ છૂટી, બધી છૂટી જ પડી જશે, એની રીતે જ છૂટી પડી જશે. તો જુઓ હવે આપણે બધી છૂટી પડી જાય પછી આપણે તેને ચમચી વડે આવી રીતે ઉપર નીચે કરતા જશું અને ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આપણે તેને તળી લેવાની છે. તો ગેસની ફ્લેમને પૂરી પ્રોસેસમાં આપણે મીડિયમ જ રાખીશું, જેથી કરી તે અંદર સુધી એકદમ સરસ કૂક થઈ જશે અને એકદમ ક્રિસ્પી બનશે. તો જુઓ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાની છે. તો હવે તેને આપણે કાઢી લેશું. છે ને એકદમ સરળથી તમે આ બનાવી શકશો અને બધાને ખૂબ જ પસંદ આવશે. નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો હવે ગોલ્ડન કલર થાય ત્યારે આપણે તેને બધાને કાઢી લેવાની છે. તો આવી જ રીતે આપણે બીજા બેચને પણ તળી લેવાનું છે. અને આને આપણે એકદમ ઠંડી થઈ જાય પછી તમારે એરટાઈટ ડબ્બામાં તેને નાખીને રાખી દેવાની, જેથી કરીને તે 1 મહિના સુધી એકદમ ક્રિસ્પી જ રહેશે. અને એકદમ ઠંડી પડી જાય, પંખા નીચે આપણે તેને ઠંડી નથી કરવાની, આપણે તેને એમને જ ઠંડી કરવા મૂકવાની છે, જેથી કરીને એકદમ ક્રિસ્પી જ રહે. જો તમે પંખા નીચે નાખી દેશો ને તો તે એકદમ ઢીલી પડી જશે. અને પછી જ્યારે આપણે પહેલો બેચ તળાઈ જાય પછી તેમાં ચાટ મસાલો ઉપરથી ગરમા ગરમ હોય ને ત્યારે જ નાખી દેવાનું, જેથી કરીને ચાટ મસાલો આપણો એકદમ સરસ રીતે ભળી જશે. તો આવી જ રીતે આપણો બીજો બેચ તળાઈ જાય પછી તેની ઉપર પણ આપણે ચાટ મસાલો તરત જ નાખી દેવાનો, ભેળવી દેવાનો, જેથી કરીને તે ચાટ મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે. જો આ ચાટ મસાલો નાખશો ને તો એકદમ ટેસ્ટી એવી બહાર જેવી જ આ તમારી સ્ટીક બનશે અને કોઈને ખબર પણ નહીં પડે કે આ તમારે ઘઉંના લોટની બનાવેલી છે. એકદમ સરસ એવી જ બને છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો તમને આ મારી રેસીપી ગમી હોય ને તો પ્લીઝ લાઇક કરજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને તમને અમારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આવી જ નવી રેસીપીઓ સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય. જય માતાજી.